હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર ત્રીજું ચેપ્ટર કેટલા ચોરસ જેની આપણે સરળ સમજૂતી આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે। એટલા માટે તમારે બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। આજે આપણે ભાગ 2 જોઈશું। ભાગ 1 ની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। તો મારામાં કેટલા ચોરસ, તો શું કહે છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો વિદ્યાર્થી મિત્રો આ આપણને સરસ મજાનો લંબચોરસ આપેલો છે। ચાલો લંબચોરસનું 1 સેમી, બીજું સેમી અને આ 1। તો આપણે ખબર છે કે તમારે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો બેનો ગુણાકાર બાજુનો 2 ગુણ્યા 1 એટલે 2 ચોરસ સેમી થશે। હવે આપણે ત્રિકોણનું શોધવાનું છે, એટલે આ ત્રિકોણ થઈ ગયો તો એનું ક્ષેત્રફળ કેટલું? તો લંબચોરસથી અડધું છે। તો કે હા, લંબચોરસના 2 સરખા ભાગ કર્યા છે ત્રિકોણે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળા લંબચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ 1 ચોરસ સેમી થશે। બીજું, શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? બરાબર, તો હા, આ આકાર મોટા લંબચોરસથી કેવો છે? અડધો છે એવું કહી શકાય। બરાબર, જો એના જેવો સેમ ટુ સેમ પેટર્ન બને। હાલો તો મોટાનું જોઈએ, 1 2 3 4 આ બાજુનું માપ 1 2, તો તમારે શું કરવાનું? 4 ગુણ્યા 2 એટલે 8 ચોરસ સેમી। તો આ આકાર છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 ચોરસ સેમી થશે, અડધું એટલે। બરાબર, આમ પણ ગણી શકો, જો એક ખાનું, બીજું ખાનું, ત્રીજું અને ચોથું। બરાબર, આપણે અડધાથી અંદર છે એટલે આપણે ગણતા નથી, એટલે 4 ખાના એટલે 4 ચોરસ સેમી। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે તમારે અવનવા વિડીયો જોતા હોય તો આપણી પહેલો ભાગ કે બીજું કંઈ જોવું હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો તો ત્યાં ડાઉનલોડ કરી લો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરીયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, બરાબર, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય પોથી, બરાબર, આ ઉપરાંત જે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ પણ, આ બધું જ એપ્લિકેશન ડાઉનલોડ કરી મમ્મી પપ્પાને કહેવાનું, ન ખ્યાલ આવે તો ઓપન કરી આ પેજમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાજ વિડીયો જોઈ શકો છો। અથવા શાળા મિત્રમાં હોય તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાય વેદ ડિજિટલના વિડીયો નિહાળી શકશો। જોઈએ આગળ જોઈએ, નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ ચોરસ સેમીમાં તમારે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા જઈએ તો આ 1, આ 2 અને આ 1 3 ખાના તમને આખા દેખાય છે? તો કે હા, એને વત્તા 2 ખાના અડધા કરતા વધારે ચોરસમાં છે। જો એક આ ખાનું, બરાબર, અડધા કરતા વધારે ચોરસમાં છે, 2 અડધા કરતા વધારે ચોરસમાં છે, એક આ ખાનું અડધા કરતા વધારે ચોરસમાં છે અને બીજું ખાનું આપણે આ લઈ લઈએ, અડધા કરતા વધારે ચોરસમાં છે, બરાબર, અને 2 અડધા ચોરસ છે, એક આ ચોરસ છે અડધું અને એક આપણે અહીંયા પણ લઈ શકાય અડધું ચોરસ છે। તો આનું ક્ષેત્રફળ તમારે લખવું હોય તો કેટલું થશે? તો 3 આખા ખાના, 2 અડધા કરતા વધારે અને 2 અડધા અડધા, એટલે 3 વત્તા 2 ઉડી જાય 1 એટલે કેટલા આવશે? 6 ચોરસ સેમી। કેટલો આવશે? 6 ચોરસ સેમી। ચલો આમાં તો બહુ ઇઝીલી છે, 4 આખા ચોરસ, આ 1 2 3 4, પછી 1 2 3 અને આ 4, આ 5 અને આ 6, આ 7 અને આ 1 8, 8 થી અડધા ચોરસ છે, અને પછી આ જે ખૂણો છે ને આ 1 2 3 અને 4 ખૂણા 1/4 છે, એટલે કે ચોથા ભાગના છે। તો વિદ્યાર્થી મિત્રો 4 આખા ખાના, 8 છે અડધા ખાના અને 4 ખૂણા છે એટલે કે ચોથા ભાગના છે। તો 4 2 ચોકુ 8 એટલે આ 4 ઉડી ગયા એટલે 1, એટલે આ થશે 9 ચોરસ સેમી।
બરાબર, 9 ચોરસ સેમી થશે. ચલો સી આકૃતિ આપણે લઈએ, કેટલા ચોરસ સેમી થાય છે એ આપણે ગણવાનું થશે. ક્લિયર? ચાલો, આ બે ખાના કેવા છે? આખા. પછી 1 2 3 અને 4 ખાના અડધા છે. તો 2 ખાના આખા, 4 ખાના અડધા. તો 2 દુ 4, 2 ઉડી ગયા. તો 2 + 2 એટલે કેટલા થશે? 4 ચોરસ સેમી. ડી નું ક્ષેત્રફળ આપણે જોઈએ તો 1 2 3 4 5 ખાના આખા છે અને 2 ખાના અડધા છે. બરાબર, અડધા એટલે આ રીતે આ બે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. 5 ને 1 6 ચોરસ સેમી. ચાલો હવે આપણે કોનું માપ જોઈએ તો કે ઈ નું માપ લેવાનું છે. જો ન ખ્યાલ આવે તો તમે આવી રીતે શું કરી શકશો? ડિઝાઇન છે એને ડ્રો કરી શકશો. બરાબર, જેથી કરીને તમને શું થઈ શકે? ખ્યાલ આવી શકે ભાઈ મારા ખાના કેવી રીતે ગણવા. બરાબર, આ રીતે આપણે આખી ડિઝાઇન છે એ ગણી લેવાની. હવે તમને ગણાવી દો. ચાલો હવે જો હવે તમને વધારે ખ્યાલ આવશે. આખા ખાના ગણી લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર, 11 12 13 14 15 16 17 ને 18. ચલો 18 ભાઈ આખા ખાના છે. બરાબર, એટલે એ તો કામ થઈ ગયું ક્લિયર. હવે તમને સમજાઈ જશે વ્યવસ્થિત. ચાલો હવે તમારે અડધા ખાના ગોતવાના છે. તો જો આ ફરતી લખું છું 1 2 3 4 5 6. તો +6 છે એ અડધા ખાના છે. તો વિદ્યાર્થી મિત્રો એ છેદ ઉડે, 3 દુ 6, 2 ઉડી ગયા. તો ચલો 18 + 3 એટલે કેટલા થશે? 21 ચોરસ સેમી. રેડી? જો અહીંયા આપ્યા છે. રેડી? જો નો આપ્યા હોત તમે કીધું આવી રીતે તમારે કરી નાખવાનું હતું. જો અહીંયા આ રહ્યું, હા આમ કરી નાખવાનું. રેડી? તમને ગણવામાં એકદમ ઈઝી પડશે. જો આ રીતે 5 ખાના આખા, આ 2 ખાના અડધા થઈ ગયા આ રીતે. એટલે આ રીતે એવું લાગે ગણી નાખવાનું. જો અહીંયા નથી ખ્યાલ આવતો તો અહીંયા દોર નાખવાનો આમ પેન્સિલથી. હવે તમને મગજમાં બેસી ગયું હશે. બેસી ગયું ને? અરે વાહ. ચાલો રેડી? આ રીતે કરી નાખવાનું. ન ખ્યાલ આવે જો આમ, આ તો આપણે આવડે જ છે. આમાં કંઈ બહુ અઘરું છે નહીં કંઈ. ક્લિયર? જો થઈ ગયા એટલે તમને ગણવામાં ખ્યાલ આવી જાય. બરાબર, આ આપણે પોણું ખાનું છે એ ગણી લેવાનું. ચાલો આપણે આ ન ગણો અડધું તો કાંઈ નહીં, આને અડધું ગણી લ્યો બસ. ક્લિયર? ચાલો હવે આપણે ફરી પાછા આગળ વધીએ. ઓકે, હવે કોની વાત કરવાની છે? આપણે એફ ની વાત કરવાની છે. ચાલો ત્યાર પછી હવે આપણે એફ નું વિદ્યાર્થી મિત્રો ગોતવાનું છે. તો કેટલા ખાના આખા છે? 1 2 3 4. તો 4 ખાના આખા એટલે 4 થઈ ગયું. ચલો અડધા કરતા વધારે ચોરસ મને દેખાય છે તો એ બી ગણી લઈએ આપણે. અડધા કરતા વધારે 1 2 3 અને 4. તો આને કંઈ ગણવાના નથી. બરાબર, અડધાથી ઓછા છે ને એને આપણે ગણતા નથી. રેડી? તો અડધા કરતા વધારે હોય એટલે આખા જ ગણવાના. એટલે 4 × 4 એટલે 4 ને 4 8 ચોરસ સેમી. તો આ રીતે આપણે ગણી શકાય છે. આગળ ત્રિકોણ. આ લંબચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. બરાબર, એક બ્લુ કલરથી બતાવ્યું છે અને એક લાલ કલરથી બતાવ્યું છે. તો બેયનું ક્ષેત્રફળ કેવું છે વિદ્યાર્થી મિત્રો? સરખું છે. તો સમીના અને સાદિક. પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે. બેયનો આકાર તો અલગ છે. બરાબર, બ્લુ કલરના ત્રિકોણનો, બરાબર, બ્લુ એટલે વાદળી અને રેડ એટલે લાલ રંગના ત્રિકોણનો આકાર તો અલગ છે. તો ક્ષેત્રફળ સરખું છે? તો હા, જોઈ લઈએ. આપણે એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, ગણી લઈએ. વાદળી રંગનું ગણીએ પેલા કે લાલનું ગણીએ. લાલ કલર છે ને આપણી પાસે. ચલો આ લાલ કલર છે ને, લાલ કલરનું ગણી લઈએ. રેડી? ચાલો રેડી? ઓકે, આપણે લાલ કલરનું ગણી લઈએ. જો આ અડધાથી વધારે છે એટલે ગણવાનું 1 2 3 4 5. અડધાથી વધારે છે એટલે 6 7 8 અને આ એક 9. એટલે 9 ખાના કેવા થઈ ગયા? આખા થઈ ગયા. ક્લિયર? પછી તો હવે આ અડધું છે અને આ અડધું છે અડધું અને આ અડધું. એટલે 2 વખત અડધા છે. એટલે 9 2 ઉડી ગયા એટલે કેટલા વધ્યા? 1 એટલે કેટલા થઈ ગયા? 10 ચોરસ સેમી. આમે આવડી ગયું. અથવા જો મિત્રો આને ગણ્યું નથી આપણે, અડધાથી ઓછું છે ને ધ્યાનમાં લીધું
નથી. હવે કોનું ગણીએ આપણે? વાદળી રંગનું. તો આપણે વાદળી રંગ જ લઈ લઈએ. ચલો 1 2 અડધાથી વધુ છે, 3 4 5 અડધાથી વધુ 6 7 8 9. હવે વિદ્યાર્થી મિત્રો આ અડધું અને આ અડધું લઈ લઈએ એટલે 9 ખાના આખા 2 અડધા એટલે કેટલા? 2 2 ઉડી ગયા એટલે 9 ને 1 કેટલા થઈ ગયા? 10 ચોરસ સેમી. બરાબર. પછી આપણે જો આ જે છે ને એ નથી લીધું. બરાબર, આ નથી લીધું. ક્લિયર? આ નથી લીધું. અડધાથી ઓછું છે ને લીધું નથી. તો એ થઈ ગયું. ક્લિયર થઈ ગયું? ઓકે. અથવા તો લંબચોરસમાં દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે, પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે એમ કે છે. સમીના કે છે ને હા સાદી કઈ કે છે. હવે શું કે છે જો સાંભળો. વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. હવે મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું? તો એનો અડધો. અડધો એટલે 2 વડે ભાગવાના. તો 20 ને 2 વડે ભાગો એટલે 10 ચોરસ સેમી છે. તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કેટલું થાય? 10 ચોરસ સેમી થાય. કેમ? કારણ કે બંનેનું ક્ષેત્રફળ કેટલું છે? એક સરખું. બરાબર. એટલે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ કેટલું થશે? 10 ચોરસ સેમી જ થશે. ક્લિયર? જો બીજી વાત તમને કહી દઉં. તમારે આમ માપવું હોય તો આનું ક્ષેત્રફળ કેટલું? 1 2 3 4 5. અહીંયા 1 2 3 4. તો 5 ગુણ્યા 4 એટલે 20 ચોરસ સેમી થઈ ગયું આખા લંબચોરસનું. તો એની અંદર બે ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું થઈ ગયું. અરે આમાં તો બે અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે. હવે તમે સાદિક જે કહે છે કે બે લંબચોરસના ક્ષેત્રફળ શોધો. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. બરાબર. તો હવે પેલો લંબચોરસ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 1 2 3 4. તો આ પીળો રંગ છે એનું ક્ષેત્રફળ કેટલું? 4 ગુણ્યા 3 એટલે કે 12 ચોરસ સેમી છે. બરાબર. હાલો બીજો છે એમાં 1 2 1 2 3 4. તો બીજો લીલો રંગ છે એમાં તો 2 ગુણ્યા 4 એટલે 8 ચોરસ સેમી છે. હવે શું કે છે આપણને? અડધા ભાગનું ક્ષેત્રફળ છે. બરાબર. લંબચોરસનું ક્ષેત્રફળ છે એનો અડધો ભાગ છે. તો અહીંયા આપણે 12 ચોરસ સેમી છે તો એનો અડધો ભાગ કેટલો થાય? 12 નો અડધો ભાગ તો 2 6 12 તો 6 થશે. તો વિદ્યાર્થી મિત્રો આનું ક્ષેત્રફળ 6 અને આનો અડધો ભાગ 8 ચોરસ સેમી છે. તો એનો અડધો ભાગ તો કે 8 ને આપણે 2 વડે ભાગવાના. 4 દુ 8 તો 4 ચોરસ સેમી. તો હવે તમે કામ કરો. પીળા રંગના છે ને એમાં ગણી લો કેટલા ખાના થાય. એમાં રંગ બદલી નાખીએ આપણે એને. ચલો કેટલા ખાના છે જો. આ 1 ગણવાનું, 2 3 4 આ 5 અડધાથી વધુ છે એટલા માટે. ઓકે આને નહીં ગણીએ. હવે જો આને અડધું ગણવાનું ને આને અડધું ગણવાનું એટલે 5 અને 2 વખત અડધા અડધા એટલે 1 થઈ ગયું. તો 5 આખા ને 2 વખત અડધા અડધા 1 એટલે 5 2 2 ઉડી ગયા એટલે કેટલા આવ્યા? 1 એટલે કેટલા આવ્યા? 6 ચોરસ સેમી. ખ્યાલ આવી ગયો? અહીંયા ગણો 1 આ 1 આ 2 આ 3. આને ધ્યાનમાં નથી લેવાનું, આને ધ્યાનમાં નથી લેવાનું. આ બે અડધા અડધા છે 1 અને આ 2. તો અહીંયા પણ 3 વત્તા 2 વખત અડધા અડધા 2 2 વહી ગયા. તો 3 વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 4 ચોરસ સેમી. તો 4 ને 6 10 ચોરસ સેમી. તો આ રીતે મિત્રો ગણી શકાય. હા તું સાચું કહે છે અને તને ખબર છે તો આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે કે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી હોય. તો તેમને દોરવાનો તમારે શું કરવાનો છે? પ્રયત્ન કરવાનો છે. બરાબર. તો આવા બીજા કેટલાક ત્રિકોણ શોધવામાં સાદિકને મદદ કરો. ઓછામાં ઓછા બીજા 5 ત્રિકોણ દોરવાના છે. તો કઈ વાંધો નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજા 5 ત્રિકોણ દોરવા માટે કટિબદ્ધ છીએ, તૈયાર છીએ. બરાબર. તો ચાલો બીજા 5 ત્રિકોણ આપણે દોરીએ દઈએ. ઓકે પેલા આપણે એને સાફ કરી નાખશું. ઓકે ચાલો બીજા આવા કેટલા ત્રિકોણ દોરવાના છે? 5. તો જો આપણે જુદા જુદા રંગથી દોરીશું બરાબર એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? ચાલો હવે રેડી? હાલો હવે આપણે પેલા એક રંગ લઈ લઈએ કોઈ પણ. આવા તમારે જુદા જુદા કેટલા ત્રિકોણ દોરી દેવાના છે? તો કે એને 5 ત્રિકોણ દોરી દેવાના છે. ક્લિયર? ચાલો એટલે તમારે શું કરવાનું?
અહીંથી આ છેડો છે ને અહીંયા છેડે સુધી અંબાડવાનો છે, બરાબર? તો એવી રીતે તમારા બધામાંથી અંબાડવાનું છે, આવી રીતે આમ. આ થઈ ગયું આ રીતે, હાલો આ થઈ ગયું આ રીતે. પછી આ બધાને તમારે ફરી પાછા ક્યાં આ છેડે અંબાડવાના છે, તમારે સ્કેલની મદદથી દોરવાના. આ તોડેલો છે અને આ છેડે બી લઈ લેવાનો, બરાબર? અને અહીંયા તો આપણે દોર્યો તો આમ, બરાબર? તો આ શું થઈ ગયા? જુદા જુદા 5 ત્રિકોણ થઈ ગયા કે જેના ક્ષેત્રફળ અહીંયા આપણને સરખા મળશે. આગળ જોઈએ, આકાર પૂર્ણ કરો. સુરુચિએ એક આકારની 2 બાજુઓ દોરી. તેણે આસિફને વધુ 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય. જો આને 2 આકાર દોર્યા સરખા, બરાબર? એટલે હવે એને શું કીધું? આસિફને ભાઈ તું આકાર પૂર્ણ કર. એટલે આસિફે આ રીતે આકાર પૂર્ણ કર્યો, બરાબર? તો એનું ક્ષેત્રફળ કેટલું થવું જોઈએ? 10 ચોરસ સેમી થવું જોઈએ. રેડી? ચાલો, આ લીલો ભાગ છે ઉપરનો, નીચેનો ભાગ કેવો છે? પીળો ભાગ છે. હાલો, હવે એનું ક્ષેત્રફળ 10 થવું જોઈએ. કઈ રીતે ગણો? 1 2 આખા પેલા ગણી લ્યો. 3 4 5 6 7. કેમ 7 થયા? તો આપણે અડધાથી વધુ ગણ્યા છે, બરાબર? હવે આ અડધાથી વધુ છે ને આપણે આખું ગણવાનું છે. હવે કેટલા અડધા છે? તો અડધા છે 1 2 3 4 5 અને 6. તો ચાલો 6 છે એ અડધા છે, તો ઉડાડો છે 2 તેરી 6. તો 7 વત્તા 3 કેટલા થઈ ગયા? 10. તો 10 ચોરસ સેમી થશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે પણ ગણી શકાય છે. હવે તમને ખાલી લીલા ભાગનું તમને પૂછવામાં આવે, બરાબર? જો હવે આગળ જોઈએ આપણે, તે આ કેવી રીતે કર્યું? અરે આ તો સરળ છે. જો તું લીલો ભાગ જોઈશ તો 4 ચોરસ સેમી છે, તેની નીચે પીળો ભાગ 6 ચોરસ સેમી છે. આથી મારા આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થયું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પેલા લીલા ભાગની વાત કરીએ. લીલો ભાગ કઈ રીતે 4 અને પીળો ભાગ છે એ કેટલો છે? તો કે 6. તો પીળો ભાગ જુઓ, પીળો ભાગ 1 2 3 4 અને 5. એમાં 2 અડધા, બરાબર? એટલે 5 વત્તા 2 વખત અડધા, 2 2 વહી ગયા. 2 વખત અડધા એટલે 1 ગણવાનો, એટલે 6 ચોરસ સેમી થઈ ગયું. તો કે હા. ચાલો હવે આપણે કોની વાત કરીએ? લીલા ભાગની. ચાલો, એક ખાનું, બીજું ખાનું, 2 થયા. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આમાં 1 અડધું, બીજું અડધું, ત્રીજું અડધું અને ચોથું અડધું. તો 2 ખાના આખા અને 4 ખાના અડધા. તો 2 4 2 8. તો 2 ને 2 4. તો 4 ચોરસ સેમી થઈ ગયું. તો 4 ને વત્તા 6 કેટલા થશે? 10 ચોરસ સેમી થશે. શું તે સાચું છે? ચર્ચા કરો. તો ભાઈ હા, આ શું છે? તો કે સાચું છે, બરાબર? તો લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી કેવી રીતે થાય સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજાવ્યું છે. અરે મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે. તો કે હા, આ રીતે પણ દોરી શકાય છે, બરાબર? તમે જુદી જુદી ઘણી બધી રીતે દોરી શકો છો. જો એક ખાનું, બીજું ખાનું, અડધા ખાના કેટલા છે? 1 2 3 4. તો જો 2 આખા ખાના અને 4 વખત અડધા ખાના, બરાબર? તો 2 વત્તા 2 2 4. તો 2 ને 2 4 ચોરસ સેમી. વાદળીમાં પણ જોઈ લઈએ આપણે. 1 2 3 4, બરાબર? આ અડધાથી વધુ છે એટલે આપણે કેવું ગણી શકાય? 5 6. પણ ન ગણવું તો જો અડધું 1 વખત, અડધું 2 વખત, અડધું 3 વખત, અડધું 4 વખત, એટલે 4 આખા અને 4 છે અડધી વખત છે. તો 4 વત્તા 2 2 4. તો 2 4 ને 2 6 ચોરસ સેમી. તો અરે વાહ, આ રીતે પણ થઈ ગયું. તો સુરુચિ સાચી છે
તો હા, સુરુચિ સાચી છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. તો વાદળી ભાગનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો 6 ચોરસ સેમી છે અને લીલા ભાગનું 4 ચોરસ સેમી છે. કુલ 6 + 4 એટલે કેટલું થશે? 10 ચોરસ સેમી. અરે વાહ, આ તો પણ સરસ થઈ ગયું છે. આ આકાર પૂર્ણ કરવા તમે કોઈ બીજી રીતે વિચારી શકો ખરા? તો હા, બીજી ઘણી બધી રીતે વિચારી શકાય છે. બરોબર, જો આપણે આપણી રીતે વિચારવા જઈએ તો કલર લઈએ, એકાદો પાછો કાળો કલર લઈ લઈએ. કયો લેવો છે? પર્પલ. બરાબર, એ પહેલા આપણે થોડુંક ડસ્ટ કરી નાખીએ. ચલો રેડી. તો આ રીતે ભાઈ તમારે બીજા આકાર વિચારો તો વિચારી શકો મિત્રો, એવું જરૂરી નથી કે તમે આ જ આકાર. બરાબર, આ રીતે છે. હવે માની લો કે અહીંથી હું સીધું જ અહીંયા જવા દઉં, બરાબર, અને અહીંથી સીધું અહીંયા કરી નાખું તો ન ચાલે? ચાલે. કેમ નહીં ચાલે? આ આકાર વિચારી શકાય ને. થઈ ગયો ને આકાર? જો આખો આ બ્લુ કલરથી બતાવું ને આકાર આખો, આ તો આપણે રહેવા જ દેવાનું છે. રેડી, આ તો રહેવા જ દેવાનું છે. જો ઉપરનું છે ગ્રીન કલરનું, એમાં કોઈ ફેરફાર કરવા નથી. આ રીતે બી આકાર થાય, આમાં બી ક્ષેત્રફળ એનું એટલું જ આવશે. ક્લિયર? ચાલો હવે બીજો આકાર વિચારો પાછો. તમને એમ થાય એ આકાર નથી લેવો તો કઈ વાંધો નહીં. ચાલો તો તમે અહીંયા લઈ લો અને આ અહીંયા લઈ લો, તો આ આકાર બી ચાલે. ઉપરનો તો ફિક્સ જ છે ગ્રીન. જો આ થઈ ગયો આકાર, તો બી 10 ચોરસ સેમી આવશે. હજી તમને એમ થાય મારે ત્રીજો આકાર વિચારો સર, તો કાંઈ વાંધો નહીં. ચાલો આને આ બાજુ આવવા દો, છેડે આ છેડે, અને આ આકાર તો છે જ આમ. ઓકે, તો આ રીતે બી વિચારી શકાય. તો તમે કેટલી રીતે જાતે પ્રયત્ન કર્યો? તો ભાઈ મેં 3 ટ્રાય કરી ભાઈ, હે ને, 3 પ્રયત્ન કર્યા. હવે તમારા મિત્રોને આનો ઘેરથી ઉકેલ મેળવવા કહો. ચલો ભાઈ તમારે હવે આ ઘરેથી કરવાનું છે. તો દરેક વખતે મહેમાનો ઘેર આવે છે ત્યારે મેં તેમને આ બનાવવા કહ્યું છે, પણ કેમ તે દૂર ભાગે છે? કારણ કે નહીં આવડતું હોય. ચલો મહાવરો. આ એક આકારની બાજુ છે, આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય તે રીતે તમારે શું કરવાનું છે? આકાર છે એ પૂર્ણ કરવાનો છે. તો કાંઈ વાંધો નહીં. ચલો ડોન્ટ વરી, બી હેપી. કેટલા કરવું છે? 4 ને? હાલો તમારે 4 થઈ ગયું, સમજી લ્યો ને. આ રીતે થઈ ગયું કે ન થયું? કેમ થયું? 1 2 3 3 આખા છે. ઓકે, આ અડધું, આ અડધું, તો 3 વખત આખા ને 2 વખત અડધું. 2 વખત અડધું એટલે 1 થશે, તો 3 ને 1 4. અરે વાહ, 4 ચોરસ સેમી. મિત્રો પાછળ લખવું જરૂરી છે હો. ચાલો, એટલે તમારી રીતે તમે દોરી શકો છો, એવું જરૂર નથી કે આ રીતે જ અપનાવી. ઘણા મિત્રો એવું કહે છે કે મારે આ રીતે અપનાવી, સર એ નથી અપનાવી, તો મારે આમ કરવું છે. કેમ આમ? એટલે કેમ? આ રીતે આમ. આ લાલ કલરનું છે. ચાલો લાલ કલરનું છે એ બતાવું. ચાલે? કેમ ન ચાલે? જો આ 1 આ 2, બરાબર. કેટલી બાજુ અડધી? 1 2 3 4 બાજુ અડધી, તો 2 આખા ને 4 બાજુ અડધી, તો 2 દુ 4, તો 2 + 2 એટલે કે 4 ચોરસ સેમી થાય. તો પણ ચાલે, દોડે હો, દોડે. હાલો, અહીં એક આકારની 2 બાજુઓ દોરેલી છે. બીજી 2 બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી ઓછું થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે દોર નાખવું, બરાબર. એટલે આ 2 કેટલું થઈ ગયું? અડધું, અને આ અડધું એટલે 1 થઈ ગયું. 1 એટલે 2 ચોરસ સેમી કરતા કેવું થઈ જાય? અડધું થઈ જાય. ઓકે, એમ ચાલે. હીરા જેવો આકાર, ડાયમંડ જેવો. અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. હવે શું કરવાનું છે? આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ સરખું રહે. એટલે તમારે શું કરવાનું? સ્કેલનો એક છેડો અહીંયા રાખવાનો, એક છેડો અહીંયા રાખવાનો, બરાબર. હવે તમારે આવી રીતે આમ લીટી દોરવાની છે. મારે જો ભાઈ સીધી નથી થતી થોડી, બરાબર, પણ તમારે દોરવાની છે સીધી જ. તમારે શું કરવાનું? 2 સ્કેલ રાખી નથી આવી રીતે, એટલે 2 ત્રિકોણ સરખા બનશે. આ લંબચોરસ એક સીધી રેખા, અચ્છા હા, બને. દરેકનું ક્ષેત્રફળ કેટલું? તો ભાઈ આ લંબચોરસનું ક્ષેત્રફળ આપને ખબર હોવી જોઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલી બાજુ છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. અહીંયા 1 અને 2, તો 10 × 2 એટલે વિદ્યાર્થી મિત્રો 20 ચોરસ સેમી છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એને ભાગ્યા 2,
એટલે કેટલું આવશે 10 ચોરસ સેમી, કારણ બે સરખા ભાગ કર્યા એટલા માટે 10 ચોરસ સેમી આવશે. એક લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય. હવે એક સીધી રેખા દોરવાની છે, બરાબર, તો કાંઈ વાંધો નહીં. સીધી રેખા એવી રીતે દોરવાની છે કે બેનું ક્ષેત્રફળ સરખું થાય. ચાલો, થઈ ગયું, ઉપરનું અને નીચેનું. તો આનું પણ કેટલું થશે? તો 20 ચોરસ સેમી છે, બે સરખા ભાગ કર્યા તો 20/2 એટલે કેટલું થશે? 10 ચોરસ સેમી. તો આનું પણ 10 ચોરસ સેમી થશે. ત્રીજું, આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. એટલે હવે બરાબર ખાસ જોજો. પહેલા તો તમારે શું કરવાનું છે? ચાલો અહીંયા જુઓ. પહેલા તો તમારે લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરવાની છે કે જેથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણ. તો જો પહેલા તો એના બે ભાગ કર્યા એટલે એક રેખા થઈ ગઈ. હાલો, બરાબર, આ એક લંબચોરસ અને બીજો લંબચોરસ. અહીંથી તમારે શું કરવાનું? અહીંયા સુધીનો ત્રિકોણ દોરવાનો છે. આ રીતે બે ભાગ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આખાનું ક્ષેત્રફળ 20, તો અહીંયા અડધું થઈ ગયું. અડધાનું એટલે આનું કેટલું થઈ ગયું? 10. એમાં પણ બે ભાગ થઈ ગયા, તો અડધાનું અડધું, તો 10 નું અડધું એટલે કેટલું થશે? 5 ચોરસ સેમી થશે. બરાબર, તો નાના ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 5 ચોરસ સેમી. ન ખ્યાલ આવે તો આપણે ખાના ગણી લેવાની છૂટ. 1 2 3, અડધાથી વધુ છે અથવા તો અડધું ગણો 3. બરાબર, અહીંયાથી અડધાથી વધુ છે એટલે 4. અહીંયા અડધું ગણો અને અહીંયા અડધું ગણો. સોરી, અહીંયા અડધું, અહીંયા નહીં ગણીએ આપણે. બરાબર, તો બે વખત અડધા અડધા એટલે કેટલા થઈ ગયા? 5. 4 ને 1 5. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર, હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ લંબચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો લંબચોરસનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો 10 ચોરસ સેમી થશે. કેમ? 1 2 3 4 5 6 7 8 9 10. અને ત્રિકોણનું કેટલું છે? 5 ચોરસ સેમી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 5 ચોરસનો કોયડો, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરવાના છીએ. તો ખાસ આપણે અહીંયા સુધી રાખીએ. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.